હાલ ખબરોમાં આગળ વધી જંબુસરની વાત કરીએ તો જંબુસરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં કથળતી વ્યવસ્થા અને ડોક્ટરોની અછતને કારણે દર્દીઓ પરેશાનીનો સામનો કરી રહ્યા છે। હોસ્પિટલના કમ્પાઉન્ડમાં અડધડ વાહનો પાર્ક થતા વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે। તો બીજી તરફ પૂરતા પ્રમાણમાં ડોક્ટર ઉપલબ્ધ ન હોવાથી દર્દીઓની સારવાર માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે। સ્થાનિક સામાજિક કાર્યકર યુનુસભાઈ ગોરેના જણાવ્યા મુજબ કંપની દ્વારા દાન અને CSR હેઠળ આપવામાં આવેલું સોનોગ્રાફી મશીન છેલ્લા કેટલાક સમયથી બંધ હાલતમાં છે, જેના કારણે ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ સહિતના દર્દીઓને મુશ્કેલી પડી રહી છે। તો આ અંગે ઇન્ડિયા ન્યૂઝના રિપોર્ટર હોસ્પિટલના ડોક્ટર પઠાટ સાહેબ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે સારવારના સમયે દર્દીઓની સંખ્યા વધુ હોવાથી ભીડ રહે છે। યુસુફભાઈ ગોરી જંબુસર હું નમ્રપૂર્વક વિનંતી કરું છું કે હાલમાં જંબુસર ડિસ્ટ્રિક્ટ સરકારી હોસ્પિટલના અંદર ડૉક્ટરોના અભાવને કારણે અહીંયા આગળ જંબુસર શહેર અને તાલુકાનું પ્રજાનું ભણાવો ખૂબ દિવસથી ખૂબ ભરતો વધતું જાય છે અને અહીં ડૉક્ટરોનો અભાવ ઓછો છે। પ્લસ કે બીજી વસ્તુ કે ડૉક્ટરો જ્યારે પણ ફરજ પર 9 વાગે આવવાનું એટલે 10:30 વાગે ફરજ પડાવે એટલે પબ્લિકનો ભણાવો થઈ જાય। અને હમણાં હાલમાં જે ભાઈ કંપની દ્વારા જે સોનોગ્રાફીનું મશીન વિતરણ કરવામાં આવેલું છે, જેથી કરીને ગરીબ અને મધ્યમ વર્ગને લોકોને લાભ મળે। એ મશીનરીનું આપણે જંબુસર આમાં 154 વિસ્તારના ધારાસભ્ય શ્રી DK સોની સાહેબે ઉદ્ઘાટન કરેલું છે, છતાં પણ અત્યાર સુધી આગળ સોનોગ્રાફીનું મશીનનો ડૉક્ટર હજુ નિમણૂક કરવામાં આવતું નથી, જેથી કરીને અહીંયા આગળ પ્રેગ્નન્ટ મહિલાઓને પેલું ખાનગીમાં જવું પડે છે એટલે એક જ સોનોગ્રાફીનો 600 ને 700 રૂપિયાનો ભાર એમનો પર ગરીબ પ્રજા પાવે છે। તો અહીંયા આગળ સોનોગ્રાફીનું મશીન સરકારી હોસ્પિટલમાં દૂર થાય છે। હું ધારાસભ્ય શ્રી અને જિલ્લા અને તાલુકા શહેરના જે કંઈ બી લાગતા હોય આરોગ્ય સાહેબ શ્રી કે ગમે તે વ્યક્તિને નમ્રપૂર્વક કે ભાઈ અહીંયા આગળ વહેલા તકે ડૉક્ટરોની ભરતી થાય અને પેલું સોનોગ્રાફી મશીન ચાલુ થાય, તેથી કરી ગરીબ પ્રજાને અહીંયા લાભ મળે। જય હિન્દ, જય ભારત। કેટલા દિવસથી આ સોનોગ્રાફી મશીન આપવામાં આવ્યું છે? એ તો લગભગ 3-4 મહિના 3-4 મહિના જેવું થઈ ગયું લગભગ। તો 3-4 મહિનાથી કોઈ ડૉક્ટરની નિમણૂક નથી લગતું અને આ લોકો આપણે મૌખિક કહીએ છીએ તો આ લોકો કહે કે સોનોગ્રાફીનો ડૉક્ટર નથી, એ ડૉક્ટર નિમણૂક કરવાના છે, ડૉક્ટર મળે તો આવશે। અત્યારે હું એમ કહું ગુજરાતમાં ડૉક્ટરોનું દુકાળ છે, સોનોગ્રાફી ડૉક્ટર જાણવા મળ્યું છે એવું કે સાહેબ ટ્રાફિકને લઈને અને ડૉક્ટરો બી ઓછા છે ને બીજું સોનોગ્રાફી મશીન અહીંયા શું છે કે આજુબાજુથી બહુ મોટા ઘણા રોજ 600-700 દર્દીઓ આવે એટલે સવારે તો ટ્રાફિક હોય જ છે, સવારે દર્દીઓની સંખ્યા વધારે જ હોય છે અને ડૉક્ટર્સ માટે અમે રજૂઆત કરેલી છે અને ટૂંક સમયમાં સરકાર તરફથી નિમણૂક થઈ જશે। સોનોગ્રાફીવાળા ડૉક્ટર બુધવાર શનિવાર મંગળ બુધ શનિ આવે છે। હા, મંગળ બુધ શનિ અહીંયા કરજણથી આવે છે।